એના સ્વરૂપનું વર્ણન છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસા કનક કપીશો વૈજયંતિમ ચમાલા રંધ્રાનવેણો અધર સુધયા પૂરયાન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશ ગીત ગીત. આ પ્રથમ શ્લોક વેણુ ગીતનો પ્રભુની સ્વરૂપ માધુરીનું જેમાં વર્ણન છે. અદ્ભુત સ્વરૂપ છે પ્રભુનું. બરહા પીડમ નટવર વપુ કર્ણયોહો કર્ણિકારમ. પ્રભુએ સુંદર પીડા પિતાંબરો ધારણ કર્યા. મસ્તક ઉપર મયુર પંખનો મુગટ ધારણ કર્યો. સુંદર મકરાકૃત કુંડળ પ્રભુએ ધારણ કર્યા. સુંદર ગળાની અંદર વૈજયંતી વનમાળા વિભૂષિત છે. કાનની અંદર કરેણના પુષ્પ પ્રભુએ પધરાવ્યા. પેટની અંદર સુંદર વેણુજી બિરાજે. હાથમાં લાકડી સિંગડી ધારણ કર્યા. સુંદર પ્રભુનું અદ્ભુત રૂપ છે. અદ્ભુત લીલા માધુરીનું અહીંયા વર્ણન છે આ શ્લોકની અંદર. બરહા પીડમ નટવર વપુ કર્ણયોહો કર્ણિકારમ. પ્રભુ નટ પણ છે અને વર પણ છે. પ્રભુ નટ જેવો એ વેશ પણ ધારણ કરી શકે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે. પ્રભુ નટ જેવો એ પોતાની લીલા પણ બતાવી શકે અને વરપ્રદ પણ છે. વરદાન પણ આપી શકે. નટ વર, નટ પણ છે ને વર પણ છે. નટ વર બરહા પીડમ નટ વર વપુ કર્ણયોહો કર્ણિકારમ. પ્રભુ નટ જેવા કાર્યો પણ કરે છે. પ્રભુમાં 64 કળા બિરાજે છે ભાઈ. પ્રભુને સુંદર મજાની રસોઈ સિદ્ધ કરતા પણ આવડે. પ્રભુને સુંદર ક્રિકેટ રમતા પણ આવડે છે. ગેડી દડાનો જે રમત હતી એ શું હતું? એ ક્રિકેટ જ હતો. ક્રિકેટ તો પછી નામ આપ્યું. મૂળ રમત તો ગેડી દડાની એ વખતમાં. પ્રભુને સુંદર ખેલતા આવડે. પ્રભુને સુંદર એ અલંકારો સજાવતા પણ આવડે. પ્રભુને સુંદર વક્તવ્ય દેતા પણ આવડે. પ્રભુમાં જ્ઞાન જે વિરાજે છે એવું જ્ઞાન તો કોમાં હોય ભાઈ. પ્રભુમાં 64 કળાઓ છે. એટલે નટ જેવું રૂપ પણ પ્રભુને ધારણ કરતા આવડે. કર્ણયોહો કર્ણિકારમ. જ્યારે ગોપીજનો પ્રભુની સાવ નાની ઉંમર હતી, 5 વર્ષની, ગોપીજનો યમુનાજીએ જલ લેવા માટે જાય ત્યારે બધા ગોપીઓને કહે, અરે ગોપીઓ ઉભા રહો, હું તમને તમારું માટ ચડાવું. હવે પ્રભુની ઉંમર હતી માટ ઉપાડવાની ભાઈ. પ્રભુનું પોતાનું વજન માટ જેટલું હતું. પણ પ્રભુ શું લીલા કરે? ગોપીઓને કહે ઉભા રહ્યો, હું તમારા માટ ચડાવું. એટલે પેલું માટ હોય ને એને પ્રભુ આમ સ્પર્શ કરે. ઉપાડે તો ગોપી જ, પણ પ્રભુ એને હાથ અડાડીને કહે, ગોપી લે હું તને માટ ચડાવું. ખાલી હાથ અડાડે અને જાણે એવો દેખાવ કરે કે જાણે આખો માટ પ્રભુએ ઉપાડ્યો. આ છે નટવર. આ છે પ્રભુની લીલા. નટવર વપુ કર્ણયોહો કર્ણિકારમ. આવું સુંદર વર્ણન સુખદેવજીએ જ્યારે સાંભળ્યું, પોતાની સમાધિ ખુલી ગઈ, નેત્ર ખુલી ગયા કે આ કયા પ્રભુ જે નટ છે, વર પણ છે. કર્ણયોહો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતિમ ચમાલા. આ પ્રભુના રૂપ માધુર્યનું વર્ણન
અને પછી બીજા શ્લોક વેદવ્યાસજીના શિષ્યો બોલે છે, અહો બકીયમ તન કાલકૂટમ, અહો બકીયમ સ્તન કાલકૂટમ, જીદાસ્યાપાયદાપ્ય સાત્વી લેભે ગતિ શ્રુતિ તતોયમ, લેભે ગતિ દાત્રયો અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ દ્વા ત્રુતિનત તતો નિયમ કમ વા દયાલુ શરણમ બ્રજેમાં. બીજા શ્લોકમાં વેદવ્યાસજીના શિષ્યો કહે, અહો બકીયમ. બકીયમ એટલે શ્રીમદ ગોકુલમાં જ્યારે પૂતના આવીને એને બકીય કહે છે, એટલે જે બકાસુર હતો ને એની બેન હતી પૂતના. અહો બકીયમ સ્તન કાલકૂટમ, પોતાના અંગમાં ઝેર ભરીને પ્રભુને મારવા આવી હતી. આ શ્લોકમાં પ્રભુના સ્વભાવનો વર્ણન છે. જો સુંદર તો માણસ ગમે એટલા હોય, કદાચ હીરો જેવા લાગતા હોય, પણ એનો સ્વભાવ સારો ન હોય તો ગામને આપણે ગમીએ. ઘણા બહુ સુંદર હોય, રૂપાળા ખૂબ હોય, પણ બોલાવ્યા ન થતા હોય તો દુનિયાને એનું કાંઈ કામ ન હોય. સુંદર હો તો ભગવાનની કૃપા, એવો સુંદર દેહ આપ્યો હોય તો. પણ સુંદરતા મળે ને પછી મનની સુંદરતા હોવી જોઈએ, મનની વિશાળતા હોવી જોઈએ, સ્વભાવની વિશાળતા હોવી જોઈએ. પ્રભુ કદાચ તમને સુંદરતા આપી દે, પણ તમે સ્વભાવથી સુંદર ન હો ને તો તમે દુનિયામાં ક્યાંય ન ચાલો. એટલે સ્વભાવની પણ સુંદરતા હોવી જોઈએ. બરહા પીડમ શ્લોક બોલીને પ્રભુની જય શ્રી કૃષ્ણ પ્રભુના રૂપ માધ્યમનું વર્ણન તો કર્યું, પણ અહીંયા મહાત્મા બીજા શ્લોકની અંદર પ્રભુના સ્વભાવનું વર્ણન કરે છે કે શ્રીમદ ગોકુલમાં જે પૂતના રાક્ષસી હતી, પ્રભુને મારવા માટે આવી, છતાંય પ્રભુએ એ વિચાર કર્યો કે મને સ્તન પાન કરાવવા આવી, દૂધ પાન કરાવવા આવી હતી ને. દૂધ પાન કોણ કરાવે ભાઈ? આપણી માં હોય એ જ કરાવે ને. એટલે પ્રભુએ આવો સુંદર વિચાર કર્યો. જો પ્રભુનો સ્વભાવ કેટલો સુંદર છે. પૂતના આવી હતી મારવા પ્રભુને, અને છતાંય પ્રભુએ વિચાર કર્યો કે આ મારી માં છે, મને દૂધ પાન કરાવે એ મારી માં હોય, એટલે હું પૂતનાને દુર્ગતિ ન આપી શકું, એને નરક ન આપી શકું. દેવતાઓને કહ્યું મારી માં દેવકીને જે ગતિ મળે એ જ ગતિ આ પૂતનાને પણ આપી દઉં. જાઓ. પૂતનાને ગોલોક આપી દીધો. તો આનાથી વધારે ઉત્તમ ભગવાન બીજા કયા હોય? અને કોના શરણે આપણે જાશું એ તો વિચાર કરો વૈષ્ણવો. આનાથી મોટા કયા ભગવાન હોય બીજા? આનાથી દયાળુ અને આનાથી કૃપાળુ બીજા કયા ભગવાન હોય કે જેના શરણે આપણે જઈએ? પૂતના જેવી રાક્ષસીને જો પ્રભુ ગૌલોક આપતા હોય તો આપણે તો પ્રભુના કંઈક કાલાવાલા કરીએ છીએ, કંઈક આપણે હાથ પવિત્ર કરીએ છીએ પ્રભુની સેવામાં. આપણી જીભ કંઈક પ્રભુના નામ સ્મરણ કરે છે, તો આપણે ચિંતા કરવાની નથી. પૂતના જેવી રાક્ષસીની જો ગતિ થતી હોય તો આપણે થોડી ચિંતા કરવાની હોય. આપણા ઉપર તો આપણા પ્રભુ શ્રી વલ્લભ બિરાજે છે. એ આપણી ક્યારેય દુર્ગતિ ન થવા દે. આ છે આપણા શ્રી વલ્લભ પ્રભુની કૃપા. આ બે શ્લોકના જ્યારે અર્થ
સુખદેવજી મહારાજને આ બંને શ્લોકના જ્યારે અર્થ સમજાયા, સુખદેવજી મહારાજ ઊભા થયા. ઊભા થઈ વેદ વ્યાસજીના શિષ્યોની પાછળ દોટ કાઢે, ઊભા રહો, ઊભા રહો. વેદ વ્યાસજીના બંને શિષ્યો ઊભા રહ્યા. સુખદેવજી મહારાજે કહ્યું, અરે બાળકો, તમે આ કયા શ્લોક બોલતા હતા? આ કયા વેદના, આ કયા પુરાણના છે? અને આ બે જ છે કે વધારે છે? વેદ વ્યાસજીના શિષ્યોએ કહ્યું, અરે સુખદેવજી મહારાજ, આ બે નથી, આવા તો 18,000 છે. અને આ શ્રીમદ ભાગવતજીના આ વેણુ ગીતના શ્લોક અમે બોલતા હતા. સુખદેવજી કહે, મારે ભણવા હોય તો તમારા ગુરુ કોણ છે? શિષ્યોએ કહ્યું, તમે ચિંતા ન કરો, તમારા જ પિતાજી વેદ વ્યાસજી અમારા ગુરુ છે. બોલે, મારે આ ભણવું હોય તો ચાલો મારી સાથે. વેદ વ્યાસજીના શિષ્યોની સાથે સુખદેવજી મહારાજ એમની સાથે ચાલતા થયા. વેદ વ્યાસજીની સાથે પધાર્યા. સમયાપ્રાસ આશ્રમની અંદર પધાર્યા અને વેદ વ્યાસજી અને સુખદેવજીની વચ્ચે હવે ચર્ચા શરૂ થઈ. અને 18,000 શ્લોક જે હતા, સુખદેવજી મહારાજ વેદ વ્યાસજીની પાસેથી ભણ્યા છે. અને વેદ વ્યાસજીને હવે મોટામાં મોટી ચિંતા જે હતી હૃદયમાં, એ પૂરી થઈ ગઈ. કારણ પિતાની જે સંપત્તિ હોય એ કોને મળે? પિતાની સંપત્તિ કોને મળે? હે, જરાક જોરથી તો બોલો, બહુ સંભળાતું નથી મને. પુત્રને. એવું લખી દીધું છે કે દીકરાને જ મળે? બાપાની 50 વીઘા હોય, દીકરાને જ મળે. સાચી વાત છે આપની, પણ શાસ્ત્રો એવું કહે છે, દીકરો લાયક હોય ને તો પિતાની સંપત્તિ મળે. અને એ તો 5-25 વીઘાની આપણે વાત કરીએ લૌકિકમાં. અહીંયા તો સમગ્ર ભારતનો ઉદ્ધાર કરનારું શાસ્ત્ર. એટલે શ્રીમદ ભાગવતજીનો વારસો વેદ વ્યાસજીને પધરાવવો હતો. જાણ્યાને જોયા વગર કેવી રીતે પધરાવી શકે? આ સમગ્ર ભારતનો ઉત્તમમાં ઉત્તમ વારસો આજે વેદ વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવજીને પધરાવ્યો. પિતાની સંપત્તિ દીકરાને મળે ચોક્કસ, પણ દીકરો લાયક હોય તો. ઘણા માતા પિતા એવા જોયા છે, દીકરો વ્યસની બની જાય, કુમાર્ગી બની જાય, તો ઘણા પિતા એવા છે મગજના ફરેલા કે વૃદ્ધાશ્રમમાં આપી દે. કોઈ મંદિર બનાવવા માટે પોતાની સંપત્તિ આપી દે, દીકરાને નથી એ આપતા. એટલે પિતાની સંપત્તિ દીકરાને જ મળે એવું નથી. ગીરનું પાણી ભારે તો છે હો થોડુંક. ગણીએ એટલું હળવું નથી. હવે પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે, સુખદેવજી મહારાજ ઉપર આ ભાગવતજી જ્યારે પધરાવી દીધું, વેદ વ્યાસજીના હૃદયમાં હવે નિરાત થઈ ગઈ, શાંતિ થઈ ગઈ કે હવે મને જે વ્યાધિ હતી એ હવે પૂરી થઈ. અને હવે શ્રીમદ ભાગવતજી ગ્રહે ગેહે જને જને, ઘર ઘર સુધી આ ગ્રંથ જ્યારે પહોંચી જશે ને, લોકોમાં એક નવો ભક્તિનો ભાવ આવશે, લોકો ભગવદાભિમુખ બનશે ને, ત્યારે મને નિરાત થશે. વેદ વ્યાસજીની ચિંતા એ પૂર્ણ થઈ. અને અહીંયા સૂતજી મહારાજ સોનકાદી ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિઓ, આ શ્રીમદ ભાગવતજીની શરૂઆત ક્યાંથી થઈ?
શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ ક્યાંથી થાય છે? આપણા ભારતની 3 મહા એક કૃતિઓ શ્રીમદ ભાગવતજી, શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારત, આ ત્રણેય અદ્ભુત ગ્રંથો છે. અને એ ત્રણેયની શરૂઆત ક્યાંથી થાય છે? કુરુક્ષેત્રના મેદાનથી થાય છે. હો ભાઈ, ક્યાંથી થાય છે? કુરુક્ષેત્રના મેદાનથી. આ ત્રણેય દિવ્ય કથાઓ કુરુક્ષેત્રના મેદાનથી શરૂ થાય છે. સારંગ બનાવ કુરુક્ષેત્રના મેદાનમાં. ચાલો આપણે પણ બધા ત્યાં જઈએ જ્યાંથી આ કથાની શરૂઆત થાય છે, શ્રીમદ ભાગવતજી. શ્રીમન નારાયણ 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 નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. બદરી નારાયણ 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 નારાયણ. શ્રીમદ નારાયણ 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 નારાયણ. સૂર્ય નારાયણ 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 નારાયણ. સૂર્ય નારાયણ 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 નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. શ્રીમદ નારાયણ 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 નારાયણ. મહાભારતના એ ગોજારા દિવસથી આ કથાની શરૂઆત થાય છે. હો, મહાભારતનો એ ગોજારો દિવસ, મહાત્માઓ કહે એ ગોજારો દિવસ હતો. એ મહાભારતનો 18મો દિવસ. મહાભારતના એ 18મા દિવસની ધીરે ધીરે સાંજ ઢળતી હતી. લાખો લોકોના, નિર્દોષ લોકોના એમાં જીવ ગુમાવ્યા હતા. એક મહાભારતનું યુદ્ધ ન થયું હોત ને, આપણા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે આપણું ભારત એ યુગો યુગોથી મહાસત્તા જ હતું. મહાસત્તા જ હતું. એક મહાભારતના યુદ્ધમાં આપણા એટલા શસ્ત્રો, એટલી સંપત્તિ, આપણી એટલી વિદ્યાઓ વપરાઈ ગઈ કે આપણું ભારત કંગાળ બની ગયું. એક મહાભારતનું યુદ્ધ ન થયું હોત તો ભારત યુગોથી મહાસત્તા હતું અને મહાસત્તા જ હોત. વારે વારે જવું પડે છે ને અમેરિકા ઘૂંટણિયા ટેકવા, એ ન જવું પડત. સમગ્ર વિશ્વના દેશો ભારતના પાસે ઘૂંટણિયા ટેકતા હતા. એ મહાભારત હતું આપણું. પણ એક મહાભારતના યુદ્ધે આપણને ભાંગી નાખ્યા સાહેબ. એટલી બધી વિદ્યાઓ, એટલું બધું શસ્ત્રો, અને એ બધું આપણું વપરાઈ ગયું ભાઈ. આપણે કંગાળ બની ગયા. આ એ 18મા દિવસનું મહાભારતનું યુદ્ધનો છેલ્લો દિવસ હતો. એ સાયંકાલથી આ ભાગવતજીનું એક કથા શરૂ થાય છે. અનેક હજાર લોકો, અનેક લાખો, આની અંદર નિર્દોષ લોકોની હત્યાઓ થઈ હતી. કેટલી માતાઓ આક્રંદ કરતી હતી, રડતી હતી.
અને એ આક્રંદના અવાજ દૂર દૂર સુધી ફેલાતા હતા. કેટલીય એવી બહેનો હતા જેના એકના એક ભાઈઓ આમાં હોમાઈ ગયા હતા. આ બધા નિર્દોષ લોકોની હત્યાઓ થઈ હતી. 5 લોકોના સ્વાર્થને કારણે લાખો લોકો હોમાઈ ગયા. કેટલી બહેનોના સિંદૂર ભૂસાઈ ગયા હતા. કેટલી માતાઓ વિધવાઓ બની હતી. આ એક ગોજારો દિવસ હતો સાહેબ. અનેક લાશોના ઢગલા પડ્યા. ગંજ ખડકાયા છે લાશોના. ગરજાડા હતા ને ગરધેણો માંસના લોચા લઈ લઈ અને ભાગતા હતા આકાશમાં. આખું રક્ત રંજીત કુરુક્ષેત્રનું મેદાન બનેલું છે. આવું ભયાવહ ચિત્ર હતું 18મા દિવસનું. સાયંકાલ થતો હતો. બધું યુદ્ધ વિરામ થઈ ગયું હતું. લાશોના ઢગલા પડ્યા હતા. અને એવામાં દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા હાથમાં ખુલ્લું ખડગ લઈ, એક હાથમાં મસાલ, અને લાશના ઢગલાઓને ઓળંગતો ઓળંગતો આગળ વધે છે અને બોલતો જાય, સાવધાન સાવધાન, મહારાજ છત્રપતિ દુર્યોધનનો જય હો. હવે બધું પતી ગયું તોય બોલતો જાય છે. આ દુર્યોધનનો પાકો મિત્ર હતો. અશ્વત્થામાને ખબર નથી બધું પૂરું થઈ ગયું ભાઈ, બધાના રામ રમી ગયા. પણ અશ્વત્થામાને મનમાં એમ થયું કે મેં એનું અનાજ ખાધું છે દુર્યોધન. કદાચ કુરુ વંશમાં હજી કોઈ જો બચો હોય અને છેલ્લા શ્વાસ ભરતો હોય ને, તો હું એને જલપાન કરાવું, એને પાણી પીવડાવું. આવી ઈચ્છા હતી એટલે બોલતો જતો હતો, છત્રપતિ દુર્યોધન મહારાજનો જય હો. આમ કરતો કરતો આગળ વધે. ધીરે ધીરે સાયમ સંધ્યાનો કાળ આવી ગયો હતો. અંધારું થતું જતું હતું. વિચિત્ર ભયંકર ચિત્ર છે કુરુક્ષેત્રના મેદાન. ભીમની ગદાઓનો માર ખાઈ ખાઈ અને એક લાશના ઢગલાની પાછળ દુર્યોધન છેલ્લા શ્વાસ ભરતો હતો. હજી જીવતો હતો પણ છેલ્લા શ્વાસ ચાલતા હતા. અને છત્રપતિ દુર્યોધન મહારાજનો જય હો, આ શબ્દ જ્યારે દુર્યોધને સાંભળ્યા, દુર્યોધનના કાન ચમકા કે હવે છત્રપતિ ને મહારાજ કહેવા વાળું તો હવે કોઈ બચ્યું નથી. મને આ કોણ છે, મને મહારાજ કહે છે? બરાબર કાન માંડ્યો ને ખબર પડી, ઓહો આ તો મારો મિત્ર છે અશ્વત્થામા, દ્રોણાચાર્યનો દીકરો. શરીરમાં હતી એટલી બધી શક્તિ ભેગી કરી અને બૂમ પાડી, રાડ પાડી, અરે અશ્વત્થામા, હું અહીંયા છું આ લાશના ઢગલાની પાછળ. અશ્વત્થામાને કહ્યું, આ તો અવાજ દુર્યોધન મહારાજનો છે. તો શું દુર્યોધન હજી જીવે છે? જે બાજુથી અવાજ આવ્યો એ તરફ દોટ મૂકી લાશના ઢગલાની પાછળ જુએ તો મહારાજ દુર્યોધન છેલ્લા શ્વાસ ભરે છે. છેલ્લા શ્વાસ ભરતા હતા. અશ્વત્થામાએ આવીને કહ્યું, મહારાજ તમારો જય હો. દુર્યોધન કે હવે જય હો રેવા દે, મારા છેલ્લા શ્વાસ ચાલે છે. મહારાજ તમારી જે કાંઈ ઈચ્છા હોય બોલો, હું આપને જલપાન કરાવું, આપને કંઈક ખાવું પીવું હોય તો લઈ આવી આપું. હવે તમારા છેલ્લા શ્વાસ ચાલે, તમે માગો જે જોઈએ તે. હું તમારું કયું કાર્ય કરું? હું તમારો મિત્ર છું. દુર્યોધન છેલ્લા શ્વાસ ભરતા ભરતા કહે, ભાઈ મારી ઈચ્છાઓ તો ઘણી બધી હતી હો, મેં ઘણા બધા સપના જોયા હતા, પણ વિધાતાએ મારો બધો ખેલ બગાડી દીધો. વિધાતાએ ખેલ બગાડી જ નાખ્યો, હારા હારાના બગાડી દીધા છે. બગાડી જ નાખે કે નહીં? આવા પાપી જેવા વિચાર કરે તો વિધાતા ખેલ હારા હારાના બગાડી જ દીધા. દુર્યોધન કહે, મેં ઘણા સપના જોયા હતા, વિધાતાએ મારા બધા ખેલ બગાડી નાખ્યા. મહારાજ તમારી છેલ્લી ઈચ્છા હોય બોલી જાઓ, તમારા થોડા શ્વાસ જ બચ્યા છે. દુર્યોધન કહે, પહેલી ઈચ્છા એક જ હતી અને છેલ્લી ઈચ્છા હજી એક જ છે. જો તારાથી થઈ શકે અશ્વત્થામા, 5 પાંડવોના માથા કાપીને લઈ આવજા. જો આને પાપી ન કહેવાય તો બીજું શું કહેવાય?
મરતી વખતે પ્રભુને યાદ નથી કરતો અને હજી વેર મનમાં સળવળે છે. આના જેવો બીજો પાપી અધમ કોણ હોય? અને અશ્વત્થામાય પાછો એના જેવો જ હો. દુર્યોધનને કહે, મહારાજ થોડી વાર પ્રાણ ટકાવી રાખો, તમારી છેલ્લી ઈચ્છા હું હમણાં જ પૂરી કરી દઉં. જાણે કેમ વાડીએથી ગાજર લેવા જવા હોય, શાકભાજી લેવા જવાતા, બસ એટલી જ હાવ આમ, બસ થોડી વાર તમે પ્રાણ ટકાવો, હમણાં તમારા દુશ્મનોના માથા કાપીને લઈ આવો. હવે રાત્રિનો બીજો પ્રહર શરૂ થઈ ગયો તો એ વખતે, અને અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈને નીકળો. ત્યાં પાંડવોની છાવણીમાં દ્વારિકાનાથ પ્રભુ બિરાજતા હતા. પ્રભુને તો બધી ખબર હતી ને કે હમણાં આ ભાઈ આવવાનો છે. પાંડવોને તૈયાર કર્યા. પાંડવો કુંતા માતા દ્રૌપદીને કહ્યું કે ચાલો આપણે ગંગાજીમાં સ્નાન કરવા અને તીર્થાટન કરવા જવું છે. અત્યારે એક એવું નક્ષત્ર ઉગ્યું, જો ભગવાન બધાને મનાવે છે હો, પોતાને જે તરફ લઈ જવા છે બધાને. એટલે પ્રભુ કહે છે, અરે અર્જુન કહે છે, પ્રભુ અત્યારે તો શાંતિ લઈએ ને, હવે યુદ્ધ કરી કરીને બહુ થાક્યા છીએ, ક્યાં જવું છે આપણે? સીધ જવાનું છે. પ્રભુ કહે, તને બધી ખબર પડી જશે, શાંતિ રાખ. અત્યારે એક એવું નક્ષત્ર ઉદિત થયું છે, તમે કાંઈ બધાય પાપીને જ માર્યા એવું નથી, એમાં ઘણા નિર્દોષ પણ હતા મહાભારતના યુદ્ધમાં. એ તમારું પાપ ધોવાઈ જાય એટલા માટે અત્યારે ગંગા સ્નાન કરવું છે, ચાલો મારી સાથે. પાંડવોને તો પ્રભુનો જ આશ્રય હતો ને, એ કે એમ જ કરતા હતા, એટલે જ મહાભારતના યુદ્ધમાં વિજય મળી ભાઈ. નહીતર આ મગરમચ્છોની સામે જીતી શકાય? એ ભયંકર યુદ્ધ હતું, કોઈ સામાન્ય બાંધણું નહોતું, યુદ્ધ હતું. અને એટલા માટે પ્રભુ કહે, ચાલો પાંડવો. બધા પાંડવોને લઈ કુંતા માતા દ્રૌપદીને સાથે લીધા. બાજુની છાવણીમાં પાંડવોના 5 બાળકો સૂતા હતા માથે ઓઢીને, ખૂબ થાક્યા હતા, શયનને આધીન થયા હતા. દ્વારિકાનાથ પ્રભુ ત્યાં પધાર્યા. 5 બાળકોને જગાડ્યા, ચાલો બેટા આપણે ગંગા સ્નાન કરવા જાવું. બાળકો કહે, મામા અમે બહુ થાક્યા છો, અમને હવે રહેવા દો, અમને બહુ ઊંઘ આવે છે. બહુ મનાવ્યા પ્રભુએ, છતાંય ન માન્યા. પ્રભુએ છેલ્લો નિર્ણય કર્યો કે હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હવે વિધાતા એમાં ફેરફાર નહીં કરી શકે ને હું નહીં કરી શકું. તમને બહુ ઊંઘ આવે ને તો હવે કાયમી માટે સૂતા જ રહ્યો. પ્રભુ કહે, સમજાવવા છતાંય ન સમજે તો પછી હુઈ જવાનું આવે. અને પ્રભુ બધાને લઈ અને ગંગા કિનારે ગયા. અને અહીંયા પાછળથી અશ્વત્થામા આવ્યો. એને એમ કે 5 પાંડવો સૂતા છે, 5ના મસ્તક કાપી ચોટલા પકડી અને અશ્વત્થામા ગયો. આખી છાવણી રક્ત રંજિત બની. કહો કે લોહીની ત્યાં ધારાવાળીઓ શરૂ થઈ. અર્ધરાત્રિએ ગંગા સ્નાન કરાવી અને પાછા તરત જ પ્રભુએ કીધું કે ચાલો હવે છાવણીમાં. અર્જુન કે, પ્રભુ આવી રીતે શું કામ આટા મરાવો છો? કંઈક કયો ને, અમને સમજૂતી આપો, શું કામ હેરાન કરો? દ્વારિકાનાથે નાક ઉપર આંગળી મૂકી, અર્જુન શાંતિ રાખ, બધી ખબર પડી જશે, સમય આવશે. એટલે છાવણીમાં પાછા પધાર્યા. અને અર્જુન જ્યાં અંદર પ્રવેશ કરવા જાય, પ્રભુએ બાવડું પકડી લીધું, ઉભો રે, ધીરજ રાખ, પેલા દ્રૌપદીને જવા દે. અને છાવણી જ્યાં 5 બાળકોના મસ્તક વગરના ધડ પડ્યા હતા, એ છાવણીમાં જ્યાં દ્રૌપદીએ પગ મૂક્યો અને ભયંકર રાડ પાડી છે, આક્રંદ કરી અને ભયંકર રુદન શરૂ થયું. 5 ધડ પોતાના દીકરાઓના જુએ. એક દીકરો ગ્રહસ્થીમાં કોઈનો વયો જાય તો એ માં જિંદગીભર રડી રડીને પસાર કરે. યાદ કરો, જેના 5 દીકરા એક સાથે મર્યા હોય એ માની કેવી દશા થતી હશે. એ તો દીકરા જેને વિદાય કર્યા હોય એને પૂછો તો ખબર પડે હો, એનું દુઃખ કેવું હોય. માતા પિતાની પેલા સંતાન વયું જાય, એ માતા પિતાને પૂછો તો ખબર પડે એની વેદના કેવી હોય છે. અરે સામાન્યમાં આપણા દીકરાઓ ગુરુકુલમાં કે ભણવા ગયા હોય, કોઈ વિદેશ જતા હોય છોકરાઓ, કોઈ આર્મીમાં કોઈ માનો દીકરો જતો હોય,
અને એ દીકરો વયો જાય ને ત્યારે એની સામે કદાચ ન રડે માં, એ દીકરો હજી પાદર ન પૂગ્યો હોય ને ત્યાં એની માં ખૂણામાં બેસીને રડી લીધું હોય. મારા દીકરાને હું કેમ જવા દઉં? માતાઓ બહુ ભોળા હોય છે અને દીકરાઓ પ્રત્યે અત્યંત પ્રેમ હોય છે માં. દીકરો ગુરુકુલમાં કોઈ પાઠશાળામાં ભણતો હોય, એ માને અર્ધરાત્રિ નીંદર ઉડી જાય ને એ માં ખાટલામાં બેઠી બેઠી રોતી હોય. હો, મારો દીકરો શું કરતો હશે? એને બરાબર જમવાનું મળતું હશે કે કેમ? એને કોઈ બરાબર સાચવતું હશે કે કેમ? દીકરો 2 વર્ષે પાછો આવવાનો હોય છતાં એ માં રડતી હોય. જેને કાયમી દીકરાને વિદાય કરી દીધો હોય એ માની વેદના એ આપણે ન સમજી શકીએ. એ જેને વિદાય કર્યા હોય એને ખબર હોય સાહેબ. અહીંયા દ્રૌપદી આક્રંદ કરીને રડે છે. પ્રભુએ દ્રૌપદીનો હાથ પકડીને બહાર ખેંચી લીધી. દ્રૌપદીના માથા ઉપર હાથ મૂકીને કહે, રહે દ્રૌપદી, તું પાંચાલી છો. એક નામ મારું કૃષ્ણ છે અને જગત તને કૃષ્ણા કહીને બોલાવે છે. ભગવાનની પરમ સખી પણ છે અને ભગવાનની બેન પણ છે. હો, ભગવાનના બેન એમને બની શકાય? પ્રભુ જેવી તાકાત હોવી જોઈએ. એટલે પ્રભુ માથે હાથ મૂકીને કહે, રહે દ્રૌપદી, તું કોઈ સામાન્ય નથી, તું મારી બેન છો. તારામાં પૂરેપૂરી હિંમત હોવી જોઈએ. શું કામ રડે છે? ધીરજ ધરી લે. વિધાતાને જે ગમ્યું તે બરાબર. હવે તું શાંત થઈ જા. જે બનવાનું હતું તે બની ગઈ. દ્રૌપદીને બહુ સાંત્વના આપી પ્રભુએ. અને એ વખતે દ્રૌપદીને ક્રોધ પણ આવ્યો છે. પોતાના 5 પતિની સામે જોઈને કહ્યું, મારા આવા 5 વીર પતિ હોવા છતાંય મારા બાળકોને આ દુર્દશા થાય. આજ હું દીકરા વગરની થઈ ગઈ. અર્જુનને બહુ ક્રોધ ચડ્યો અને અર્જુને એ જ વખતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી દ્રૌપદી તારા 5 સંતાનોના હત્યારાને ગોતી અને એને હું નહીં મારું ત્યાં સુધી હું ગાંડીવને હાથ નહીં લગાડું. જા, આ મારી પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞા કરીને પછી પ્રભુએ સામે જોયું. દ્વારિકાનાથ મંદ મંદ હાસ્ય કરે છે કે આ ભાઈ પ્રતિજ્ઞા કરવામાં પૂરો છે અને પૂરી બધી મારે કરાવવાની છે. પ્રતિજ્ઞા કરવામાં ભાઈ પાછું વળીને જોતા નથી. પૂરી બધી મારે કરાવવાની. દ્વારિકાનાથ અર્જુનને કહે, ભાઈ હાલ તારી પ્રતિજ્ઞા પૂરી કરાવી દઉં. રથમાં પ્રભુ આરૂઢ થયા. એકદમ વાયુ વેગે રથને ચલાવ્યો. આ બાજુ અશ્વત્થામાં ભાગતો હતો. ખબર હતી કે પ્રભુ મને નહીં છોડે એટલે બીકથી ભાગતો હતો. પ્રભુએ કહ્યું અર્જુનને, જો આ તારા બાળકોનો હત્યારો છે, પકડે ને. દોરડાથી મજબૂત બાંધી રથના પાછળ વિભાગમાં એને ધક્કો મારીને પછાડ્યો. રથમાં લઈ આવી અને અર્જુને ધક્કો મારીને કહ્યું, લે દ્રૌપદી, આ તારા બાળકોનો હત્યારો છે. અને હવે મુશ્કેલી આવી. હો, એક તરફ પ્રભુ ઊભા છે, આ તરફ દ્રૌપદી, સામે અર્જુન. હવે અર્જુને પ્રભુને કહ્યું, પ્રભુ હવે મારી નાખું ને આને? મારા બાળકોનો હત્યારો છે, હવે આને મારી નાખો ને. ભગવાન શું કહે ભાઈ? ભગવાનને સૂડી વચ્ચે સોપારી થઈ. હો, હવે કારણ કે એક તો અર્જુનના ગુરુનો દીકરો છે દ્રોણનો, બીજી બાજુ એ બ્રાહ્મણ છે. શાસ્ત્રમાં લખ્યું છે, બ્રાહ્મણ ગમે એવું કર્મ કરે, ગમે એવું પાપ કરે, પણ કોઈ એની હત્યા ન કરી શકે. હત્યા એ બ્રાહ્મણની ન થઈ શકે. શાસ્ત્ર અને પુરાણ વાંચી લીધું. શાસ્ત્રમાં આ વાત બતાવી. જો હા પાડે ભગવાન તો બ્રહ્મ હત્યાના પોતે પણ અધિકારી થાય, અને ના પાડે તો અર્જુનની સાથે મિત્રતા તૂટે. હવે આ તો બે બાજુ ભગવાનને તકલીફ વાળું થયું. ભગવાન હા પાડે કે ના પાડે? બ્રાહ્મણ છે એટલે મરાય નહીં. બાળકોનો હત્યારો છે તો પ્રભુ વેદને જાણે છે. 6 વ્યક્તિ એવા છે જેને મારવામાં પાપ નથી લાગતું. મત્તમ, પ્રમત્તમ, અનુમત્તમ, આ 6 વ્યક્તિ જે હોય એ પછી બ્રાહ્મણ હોય તો એને મારી નાખવો. શાસ્ત્રમાં આજ્ઞા છે.
કોઈ વિધવાનું ધન એ ઓળવી લે, ગામના જે જળાશયો હોય, પીવાના પાણીના જે જળાશયો, એમાં કોઈ ઝેર નાખે, કોઈ ગૌશાળાને અગ્નિ લગાવે, કોઈ બાળકની હત્યા કરે, બ્રાહ્મણ કે દેવ મંદિરના દ્રવ્યનું હરણ કરે, આ 6 પાપ કરનારો એને આતતાઈ કીધો છે શાસ્ત્રમાં. આતતાઈ એટલે ગુજરાતી નામ છે આતંકવાદી. આ નથી આવતા સરહદ પારથી આતંકવાદી. એને કોઈ જ્ઞાતિ વાતિ કે ધર્મ હોતો નથી. શાસ્ત્ર પણ કહે છે આતતાઈ હોય એને મારી જ નાખવો, એનું પાપ નથી લાગતું. તો એક રીતે આ અશ્વત્થામાં આતતાઈ છે ભાઈ, જેને બાળ હત્યા કરી છે. એટલે પ્રભુ કહે આને મરાય પણ ખરા, અને બ્રાહ્મણ છે એટલે નો પણ મરાય. અર્જુન કે પ્રભુ એવી ગોળ ગોળ વાતો કરો માં, મને તમે આજ્ઞા કરો, મારું કે ન મારું? તમે ગોળ ગોળ શું કામ મને ફેરવો છો? પ્રભુ કહે અર્જુન શાંત થા, ધીરજ રાખ થોડીક. જો અર્જુન, આ બાળકો ઉપર વધારે અધિકાર કોનો છે? જો ભગવાને પાતળી ગલી ગોતી લીધી હો નીકળવા માટેની, એટલે પ્રભુ હવે હળવેકથી નીકળી ગયા એમાંથી. અર્જુનને શું કીધું? આ બાળકો ઉપર વધારે અધિકાર કોનો? તારો કે દ્રૌપદીનો? માતાનો અધિકાર હોય કે પિતાનો હોય? બહેનોને પૂછું છું, તમે તો એમ જ કહો ને માતાનો. પણ વાસ્તવિક રીતે માતાનો જ વધારે અધિકાર છે. પણ એ તમે સમજો છો એમ નથી. જન્મ આપે ને ઉછેરે ને મોટો કરે ને એટલે નહીં હો. અહીંયા શાસ્ત્ર સમજાવે છે પિતા કરતા માતાનો અધિકાર વધારે છે. 2 વ્યક્તિ દ્વારા એક વ્યક્તિનું સર્જન થાય છે, પુત્રનું. એમાં પિતા તરફથી એને જીવાંશ પ્રાપ્ત થાય છે. આપણી અંદર જે જીવ છે ને, પ્રાણ, એ પિતા તરફથી પ્રાપ્ત થાય છે. અને દેહાંશ એટલે દેહ. આ દેહ આપણને કોના તરફથી મળે છે? માતા તરફથી. માતાના ગર્ભમાં, માતાના ઉદરમાં આપણું ઘડતર થાય. એટલે આ દેહ એ મા તરફથી મળે, અને અંદર જે જીવ છે એ પિતા તરફથી મળે. હવે ખાલી પ્રાણ આટા મારતો હોય તો એને આપણે શું કહીએ? એને તો પ્રેત કહેવાય. ખાલી પ્રાણને પ્રેત કહેવાય. અને એ પ્રાણ જ્યારે શરીરમાં પ્રવેશ થાય અને આ સુંદર દેહ મળે ત્યારે માણસ બને. એટલે જીવાંશ કરતા દેહાંશની કિંમત વધારે છે. માતા જો દેહ ન આપે તો એ પ્રાણ રહે ક્યાં? એટલે પિતાનો અધિકાર ખરો, પણ પિતા કરતા માતાનો 10 ગણો વધારે અધિકાર. એટલે પ્રભુએ કહ્યું અર્જુન, આને મારવો કે ન મારવો એ દ્રૌપદી નક્કી કરશે. હું ને તું નક્કી ન કરી શકે. ભગવાન નીકળી ગયા હળવેકથી. દ્રૌપદીને જ્યારે પૂછવામાં આવ્યું, જગતમાં કોઈ સ્ત્રી આવો નિર્ણય ન આપે હો ભાઈ. આપણા નાના દીકરાને બાજુવાળાએ થપ્પડ મારી હોય ને, એની માં વૃદ્ધ થાય ત્યાં સુધી ન ભૂલે. જિંદગી આખી કહે કે આને બાજુવાળાએ થપ્પડ મારી હતી. આટલું માં નથી સહન કરી શકતી, તો દ્રૌપદી કેમ ભૂલી જાય? દ્રૌપદીને પણ આ તો દ્રૌપદી છે ભાઈ, ભગવાનના બેન છે, પરમ ભગવદિયા છે. જો અહીંયા દ્રૌપદીએ શું નિર્ણય આપ્યો, બધાને આશ્ચર્યચકિત કરી દીધા. દ્રૌપદીએ સુંદર નિર્ણય આપ્યો. મુચ્યતા મુચ્યતા મેસો બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતા મુચ્યતા મેસો બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે અર્જુન, તમે એને છોડી દો, છોડી દો. એ બ્રાહ્મણનો દીકરો છે, એને આપણે ન મારી શકાય. એક તો બ્રાહ્મણ છે, અને બીજા અર્થમાં એ તમારા ગુરુનો દીકરો છે, દ્રોણાચાર્યનો. જે ગુરુએ બ્રહ્માસ્ત્રની વિદ્યા પોતાના સગા દીકરા અશ્વત્થામાને ન ભણાવી, એ વિદ્યા હે અર્જુન તમને ભણાવી હતી. એ દિવસને તમે યાદ કરો, એ ગુરુના ઋણને યાદ કરો. ગુરુનું ઋણ માથું આપી દઈએ, અને કદાચ ગુરુ જો રાજી થઈ જતા હોય ને, તો એ સોદો સસ્તો સમજજો. ગુરુ જો પ્રસન્ન થતા હોય, ગુરુના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થાય હો સાહેબ. દાનના દિવસોમાં ગુરુદેવ પધારે
200-500 રૂપિયા દઈએ એટલે આપણને એમ થાય કે આપણે ગુરુને ઘણું આપી દીધું. ગુરુએ તમને જે આપ્યું છે ને એ એકેય જન્મમાં આપણે એનું ઋણ ન અદા કરી શકીએ. એ વલ્લભ કુળનું એવડું ઋણ છે આપણા ઉપર. ગુરુદેવ પૂજ્ય માધવરાય બાવાનું એવડું ઋણ છે આપણા ઉપર. કરોડ જન્મ સુધી ચૂકવીએ તોય ન પૂરું થાય સાહેબ. 200-500 દઈ દઈએ એટલે એનું અભિમાન ન કરવું કે અમે ગુરુદેવને ભેટ ધરી દીધી. આપણે કાંઈ ન દઈ શકીએ, આપણી કોઈ લાયકાત જ નથી. એસી કૃપા કોન કરે, ગુરુ બિન એસી કૃપા કોન કરે. માલા તિલક મનોહર બાનો, લેકર સિર છત્ર ધરે, એસી કૃપા કોણ કરે. આવી કૃપા બીજું કોણ કરે? એટલે અહીંયા દ્રૌપદી કહે છે આ તમારા ગુરુનો દીકરો છે, અને અત્યારે તમે એને મારશો તો એની માં વિધવા છે, એને કોઈ પરિવાર નથી બીજો, એકનો એક આધાર છે, અને આને મારશો એના વિયોગમાં એ બ્રાહ્મણની દીકરી નેત્રમાંથી આંસુડા સારશે, અને એ આંસુડા જો પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી નિર્વિયા બની જશે મહારાજ, માટે એને છોડી દો. જો ધન્યવાદ છે ને દ્રૌપદીને. આવી વાણી કોણ બોલી શકે? 5 દીકરાની હત્યા થઈ છે, છતાંય કહે છે છોડી દો. એનું નામ જ દ્રૌપદી છે સાહેબ. એટલે ભગવાન પોતાની બેન બનાવી છે, જેને તેને પ્રભુ બેન ન કહો. અશ્વત્થામાં જતો હતો, છોડી દીધો. પ્રભુએ કીધું આને છોડી દો. વાહ દ્રૌપદી, તારા ઉપર હું પ્રસન્ન છું, તારા નિર્ણયથી. પણ અશ્વત્થામાં ને જોઈને અર્જુને કહ્યું મહારાજ મારી પ્રતિજ્ઞાનું શું થાય? બોલે એના માથામાં જે મણી છે ને એ કાઢી લે, એની ચોટી શિખાને કાપી લે. બ્રાહ્મણનો મોહ પોતાની શિખામાં હોય, એને જો કોઈ કાપે તો એ બ્રહ્મ હત્યા સમાન જ પાપ લાગે. એટલે પ્રભુએ કહ્યું તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે, તું ચિંતા ન કર. એને વિરૂપ બનાવી અને અશ્વત્થામાને મુક્ત કર્યો. પણ અશ્વત્થામાના હૃદયમાં હજી વેર સૈમું નથી હો. આટલું થયું ને તો આ મૂર્ખને હજી વેર છે. પાંડવોનું એક રહ્યું સહ્યું છેલ્લું મૂળિયું બચ્યું હતું. ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા, એ આ જાણતો હતો. એટલે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. છુપાઈને પિતા પાસેથી બ્રહ્માસ્ત્રની વિદ્યા ભણ્યો હતો આ અશ્વત્થામાં. પણ એક જ વિદ્યા એને ચડાવતા આવડતી હતી, એને પાછું ઉતારતા નહોતી આવડતી. ભગવાન એ વાત જાણતા હતા. અર્જુનને કહ્યું અર્જુન, આ ભાઈ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે, હમણાં જગતને બાળીને ભસ્મ કરી દેશે. એ પેલા તું તારા બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર. અને અર્જુને સામે બ્રહ્માસ્ત્ર ફેંક્યું. ત્યાં તો એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ સુધી પહોંચી ગયું હતું. હો ભાઈ, જ્યાં ગર્ભને બાળવા જાય એ પેલા ઉત્તરા દોડી અને પ્રભુ દ્વારિકાનાથના ચરણારવિંદમાં પડી ગઈ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. હે પ્રભુ આપ મારી રક્ષા કરો, રક્ષા કરો. પાહી પાહી બે શબ્દ 2 વખત બોલી. એનો અર્થ એ થાય, એક પાહીથી મારી રક્ષા કરો અને બીજા પાહીથી મારા ઉદરમાં મારા બાળકની રક્ષા કરો. પ્રભુ એ જ વખતે એટલી ત્વરાથી પ્રભુ અંદર પ્રવેશ કર્યો. સૂક્ષ્મ રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં પધાર્યા અને ત્યાં ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને પરીક્ષિતને ઓળ બનીને વિટાઈ ગયા. બ્રહ્માસ્ત્રનું સમન કર્યું પ્રભુએ, અને દ્વારિકાધીશે ચતુર્ભુજ રૂપે પરીક્ષિતને ત્યાં દર્શન આપ્યું. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ 7 દિવસની કથા તો સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધી, તો પરીક્ષિતને શું મોક્ષ મેળવવો હતો? ચતુર્ભુજે તો પ્રભુ માતાના ગર્ભમાં એને મળી ગયા હતા. પરીક્ષિતનો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો તો સાહેબ. તો આ કથા કોના માટે છે? આપણા માટે છે, પરીક્ષિત માટે નથી. પરીક્ષિતનો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો છે, માતા ઉત્તરાના ગર્ભમાં. પ્રભુનું ત્યાં દર્શન થયું અને પ્રભુએ આ રીતે બ્રહ્માસ્ત્રનું સમન કરાવ્યું. અને એ પ્રભુ
હવે દ્વારિકા જવા માટે તૈયારી કરે છે. પ્રભુને થોડી વાર આપણે વિશ્રાંતિ લેવા દઈએ. હસ્તિનાપુરમાં આપ પણ બધા ચા પાણી જલ કાંઈ લેવાનું હોય એ લઈ લ્યો. માત્ર 10 મિનિટ વિરામ છે. એકાદું બેનો દોડ કીર્તન બોલશે. ચા જલ પાણી જે કંઈ લેવું હોય આપ લઈ લ્યો. જે વૈષ્ણવોને બેનો ભાઈઓને પ્રભુને દંડવત કરવા હોય એ 10 મિનિટમાં આવી જાજો. શ્રી વલ્લભાધીશ કી જય. ધીશ કી જય. નમસ્યે પુરુષમ ત્વામ અધીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ ક્ષોત્રવ્યાધિસુય પરમ. શરૂ કરવી છે ને કથા તો કરીએ. મેં કીધું હજી રાહ જોવાની હોય તો. શ્રી વલ્લભાધીશ કી. પ્રભુ હવે દ્વારિકા સીધાવવાની તૈયારી કરે. 3 સુંદર અશ્વમેધ યજ્ઞો કરાવ્યા પાંડવોની પાસે. હસ્તિનાપુરની ગાદીને સુરક્ષિત જોઈ અને પ્રભુ હવે વિજય થવાની તૈયારી કરે. એ વખતે પ્રભુ જ્યારે રથમાં આરૂઢ થયા, કુંતાજી સામે પધાર્યા. કુંતાજી પ્રભુને શું થતા? સંબંધમાં એને ફૈબા થતા હતા. એટલે આજે પૂજાનો થાળ લઈને આવ્યા છે કુંતાજી. કુંતાજી કહે પ્રભુ ઊભા રહો. આજ પહેલી વખત કુંતાજીએ કૃષ્ણને પ્રભુ કીધા છે. પહેલી વખત. કારણ કે આજ દિવસ સુધી કુંતાજીને ખબર જ નથી કે આ વાસુદેવ કોણ છે, આ 14 બ્રહ્માંડના અધિપતિ છે. એ આજ પહેલી વખત ખબર પડી કુંતાજીને. ખબર જ નહોતી આ કોણ છે. એને એટલી જ ખબર હતી મારા ભાઈ વાસુદેવનો આ દીકરો છે, વસુદેવજી. પણ 18 દિવસનું યુદ્ધ જ્યારે જોયું કુંતાજી, ખબર હતી મારા દીકરાઓને જો કોઈ બચાવી શકે તો દ્વારિકા નાથ જ બચાવી શકે. અને પ્રભુએ કુંતાજીના મનોરથને સિદ્ધ કરી દીધો. એટલે કુંતાજીને હવે ખબર પડી કે આ દ્વારિકા નાથ મારો ભત્રીજો માત્ર નથી, એ સાક્ષાત પ્રભુ છે. એટલે આજ હાથમાં થાળ લઈ અને પ્રભુના રથની સામે ઊભા રહ્યા. પ્રભુને કહ્યું પ્રભુ ઊભા રહો. આજ પહેલી વખત મારે તમારી પૂજા કરવી છે. પ્રભુ હસતા હસતા કહે અરે માં કુંતા, પૂજા તો મારે તમારી કરવાની હોય, તમે થોડી મારી પૂજા કરો. હું તમારો ભત્રીજો છું, તમે મારા ફૈબા છો. કુંતાજી કહે પ્રભુ હવે એ વાત જવા દો. આજ પહેલી વખત મને સમજાણું કે તમે અખંડ 14 બ્રહ્માંડના અધિપતિ છો. પ્રભુ આજ પહેલી વખત ખબર પડી. માટે આજ એક ભક્ત તરીકે હું તમારી સ્તુતિ કરવા માંગુ છું.